ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પુનગામ નજીક આવેલા લાખા હનુમાનજી મંદિર ખાતે તાલુકા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો પણ જાહેર કરવામાં આવ્યો। અંકલેશ્વર તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, મામલતદાર રાજન વસાવા અને મદદનીશ ખેતી નિયામક તન્વી સોરઠિયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા। આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ગૌહાટીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશના ખેડૂતોને સંબોધન કરી પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો રિલીઝ કર્યો હતો। કાર્યક્રમમાં અંકલેશ્વરના ખેડૂતોને અંદાજે 65 લાખ રૂપિયાના કૃષિ સાધનોની સહાયના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ મિલેટમાંથી બનતી આરોગ્યપ્રદ વાનગીઓ અંગે લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા પીએમ કિસાન નિધિનો 21મો હપ્તો ડાયરેક્ટ બેનિફિટ યોજના હેઠળ ટ્રાન્સફર કરવામાં આવનાર છે। જે પ્રસંગે અંકલેશ્વર તાલુકામાં પુનગામ ખાતે સરકાર પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે અને જેમાં મિલેટ અનાજનું પણ વિવિધ સ્ટોલ ઊભા કરી અને ખેડૂત લાભાર્થીઓને બતાવવામાં આવેલ છે। તેમજ ખેતી વિષયક સ્ટોલ પણ ઊભા કરવામાં આવેલ છે। અંકલેશ્વર તાલુકાના તમામ ખેડૂત મિત્રોને 65 લાખ જેટલી સહાયના સાધનો પણ વિતરણ કરવામાં આવેલ છે। AB 48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર।